સોજિત્રા તાલુકાના કાસોર ગામમાં ક્ષત્રિય સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું। સોજિત્રા તાલુકાના કાસોર ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય અને સુવ્યવસ્થિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાસંમેલનમાં કાસોર ગામ સહિત આસપાસના વિસ્તારમાંથી સમાજના આગેવાનો, વડીલો, યુવા વર્ગ તેમજ સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાસંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં વધતી ખર્ચાળ પ્રથાઓ પર નિયંત્રણ લાવી સંસ્કારસભર અને સરળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો। આ પ્રસંગે સમાજના બંધારણને વધુ મજબૂત બનાવવા માટે કુલ 18 મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમાં સર્વસંમતિથી ચર્ચા કરવામાં આવી હતી। મહાસંમેલનમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો મુજબ લગ્ન પ્રસંગો તેમજ જન્મદિવસની ઉજવણી દરમિયાન ડીજે વગાડવાની પ્રથા સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। ઉપરાંત જન્મદિવસની ભવ્ય ઉજવણી પર નિયંત્રણ લાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। સમાજમાં ફાજલ ખર્ચ ઘટાડવા માટે લગ્ન પ્રસંગોમાં વરઘોડો કાઢવાની પ્રથા બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। તે જ રીતે વસંત તથા ચાંદલા જેવી પરંપરાગત પ્રથાઓ દરમિયાન માત્ર 25 વ્યક્તિઓને જ લઈ જવાની મર્યાદા નક્કી કરવામાં આવી, જેથી આવશ્યક ખર્ચ અને ભીડ ટાળી શકાય। લગ્ન પ્રસંગ તેમજ મરણ પ્રસંગ દરમિયાન કપડાની ઓઢામણી તથા જાન ઓઢામણીની પ્રથા બંધ કરવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। મહાસંમેલનમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે લગ્ન પ્રસંગના રસોડાના દિવસે પરંપરાગત રીતે બનાવાતી કઢી ખીચડી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। આ ઉપરાંત સમાજના હિતમાં અન્ય અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સમાજને એકતા તથા શિસ્તના માર્ગે આગળ લઈ જવાના સંકલ્પ સાથે મહાસંમેલન પૂર્ણ થયું હતું। આ મહાસંમેલન દ્વારા સમાજમાં સરળતા, સંસ્કાર અને એકતા જળવાઈ રહે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર અજયસિંહ રાઠોડ। મારું નામ બળદેવભાઈ મંગળભાઈ પરમાર છે। હું ડાલી ગામનો રહેવાસી છું અને ત્યાં પૂર્વ સરપંચ તરીકે પણ મારી જવાબદારી હતી અને સોજિત્રા ક્ષત્રિય સમાજની અંદર મંત્રી તરીકે મારો હોદ્દો છે। આજે જે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અહીંયા ભેગો થયો છે તેનો હેતુ એક જ છે કે અમારો સમાજ કેમ કરીને આગળ આવે, અમારા સમાજનો વિકાસ થાય, અમારા સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે। એનો હેતુ મુખ્ય આ જ છે કે અમારો સમાજ જે ખૂબ જ પછાત અને આર્થિક રીતે ઘણા બધા ખોટા ખર્ચા જે થઈ રહ્યા છે સમાજને, એ ખર્ચાની અંદરથી મુક્તિ મળે એ જ અમારો હેતુ છે। હાલમાં મારી વાઇફ સરપંચ અને હું આણંદ જિલ્લા મહામંત્રી છું। અત્યારે જે ક્ષત્રિય સમાજ ભેગો થયો છે એમાં એક તો પહેલા ડીજે બંધ, પછી કઢી ખીચડી બંધ, પછી વ્યસનો બંધ, દારૂ, સોડા, જુગાર અને અનેક એવા મુદ્દા લીધા છે। મારું નામ છત્રસિંહ ચુનીભાઈ જાદવ, રહેવાનું મેઘલપુર, સોજિત્રા એપીએમસી ચેરમેન। આજે કાસોર મુકામે સૌ સોજિત્રા તાલુકાના સમાજના સૌ વડીલો, આગેવાનો અમે ભેગા થઈ અને સમાજના બંધારણ માટે જે 18 જેટલા નિયમો બનાવ્યા છે એ સમાજને આગળ કેવી રીતે લઈ જવા માટે, સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને આવનાર દિવસોની અંદર સમાજની અંદર જે લગ્નો થતા હોય તો એ લગ્નોની અંદર ખર્ચ કેવી રીતે ઘટે એના માટે નાના મોટા ડીજે હોય, વધારે પડતા અમારા સમાજની અંદર લગ્ન થાય એમાં જે વ્યવહાર સમાજનો છે કે જે જણસો આપીએ છે તો એ પણ એના સમાજ જે બંધારણ કરે એ પ્રમાણે આપીએ। સમાજની અંદર કેટલા માણસોને જોનમાં લઈ જવા એના બધા અનેક અમે બધા સમાજે ભેગા થઈ અને અમે નિયમો બનાવ્યા છે અને આગામી સમયની અંદર ફરીવાર અમે સમાજના મુખ્ય બધા ભેગા થઈ અને એ સમાજના બંધારણના જે નિયમો બનાવીશું એ બધા સમાજને લાગુ। એટલી પૂર્વ સરપંચ અને ઈશ્વર પેટલી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ શ્રી, આજે અમારા સમાજ માટે મધ્ય ગુજરાતની અંદર બહોળો સમાજ છે ક્ષત્રિયનો, અને આ ક્ષત્રિયનો યુવાધન એ ગેરમાર્ગે દોરાઈ અને વ્યસન દૂષણ તરફ વળી ગયું છે અને એને પાછું વાળવા માટે આ સમાજનું અમારે બંધારણ કરવું પડે। એ બંધારણ નિમિત્તે અમારા જે કુરિવાજો છે, બાળ લગ્નો છે, ભણતરના પ્રશ્નો છે, સંસ્કારના પ્રશ્નો છે એ આપવા માટે વડીલોના સલાહ સૂચન માટે આ કરી અને અમે આ સંમેલનને સફળ બનાવ્યું છે। ઉદયસિંહ પરમાર, ડાલી માજી સરપંચ। અહીંયા ક્ષત્રિય સમાજમાં જે ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, વ્યસન મુક્તિ અને સમાજ જાગૃતિ માટેનો જે પ્રોગ્રામ હતો એની અંદર સમાજમાં આ જે બધું દૂર થાય અને સારી વસ્તુ અપનાવે, ખોટા ખર્ચા બચે
અને સારું શિક્ષણ મેળવે એના માટે સમાજ ભેગો થયો છે અને સમાજે બધા એક અવાજે આ બધું સ્વીકાર્યું છે. ખરેખર સમાજનું બંધારણ થશે અને સમાજ આ બધું જે ખોટા ખર્ચાઓ બધું બંધ કરી અને સમાજમાં પ્રગતિ થાય, સારું શિક્ષણ મેળવે, અંધશ્રદ્ધાઓ દૂર કરે, એના માટેના પ્રયત્નો માટે છે અને બધા એક સાથે હા પાડી છે. હું અનિલ પરમાર, કાસુર ક્ષત્રિય કરણી સેના પ્રમુખ. આજે જે સમાજનું બંધારણ માટે જે મોટી સંખ્યાની અંદર બધા જ લોકો નવયુવાનો ઉપસ્થિત રહ્યા, એની અંદર મોટામાં મોટો મુદ્દો જે અભ્યાસ ક્ષેત્રે છે. તો અભ્યાસની અંદર અમે સમાજના બંધારણ થ્રુ એક નિયમ એવો ઘડ્યો છે કે છોકરો હોય કે છોકરી કમ્પલસરી એના માતા પિતા 12 ધોરણ સુધી કમ્પલસરી ભણાવે અને જો જ્યાં કોઈ કમી રહે કે કોઈનું કુટુંબ નબળું છે તો એના માટે સમાજે પણ જાહેરમાં પ્રસ્તાવ મૂક્યો કે જો સમાજ એની પડખે ઊભો છે, તમારે જો કોઈ તકલીફ હોય તો અમને જાણ કરવી. અને આ રીતે ક્ષેત્રના શિક્ષણ ક્ષેત્રે એટલો મુદ્દો મહત્વનો લીધો છે કે આજુબાજુના ગામના તમામ ક્ષત્રિય ઉમેદવારોએ સપોર્ટની પણ જાહેરાત વ્યક્ત કરી. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.